સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ અત્યારે વાડી આવ્યા છે ને આપણા ગામમાં ભાઈ 7-8 સિંહ આવેલા છે. તો તમને કાયદેસર નિશાન બતાવું. આપણી વાડીમાં અહીંયા છે, અહીંયા છે, અહીંયા બધે નિશાન છે. તો પછી તમને આગળ બતાવું. તો આ સિંહના બચ્ચાના નિશાન અહીંયા જો આ બધે નિશાન 7-8 સિંહ આવેલા છે ભાઈ. હવે વિચાર એમ છે કે જો આ હાથી ઘાસમાં ન ગળી જાય ને તો સારું. હાથી ઘાસમાં નિશાન બહુ હતા. હાલો ભાઈ હાથી ઘાસ ચેક કરવા રહીએ. હાથી ઘાસમાં છે કે નહીં ચેક કરી દઈએ પેલા આપણું હાથી ઘાસ. તો ભાઈ અહીંયા નિશાન છે બધે, આ બધે અહીંયા પણ નિશાન છે. જો બધે નિશાન જ છે. હવે આપણે હાથી ઘાસ ચેક કરી લઈએ. અહીંથી લઈને કે ઠેઠ વાળા સુધી નિશાન છે. જો આખા ધોરિયામાં નિશાન છે. એટલે રાતે આવેલા છે એ પાક્કું છે. અહીંથી આમ રોન પણ કાયદેસર નિશાન છે. અહીંથી લઈને બધે નિશાન જ છે. તો પહેલાં ભાઈ આપણે આપણું હાથી ઘાસ ચેક કરીશું શું છે શું નહીં. અંદર જોઈ આવી જાય છે વાહેલા ભાગમાંથી વાહેથી ચેક કરતા હોઈશું. આગળ ખબર પડી જાય. જો હવે અહીંયા નિશાન છે સિંહ. એટલે કેટલા 9 સિંહ આવેલા છે. ગાને મારી નાખી ગામમાં આખા ગામની વાડીમાં આટા મારી. આપણી વાડી ક્યાં નાખી નવાઈની છે ભાઈ. આવે તને અહીંયા આવે ચેક કરવી ભાઈ. તો ભાઈ હાથી ઘાસમાં આવી ગયો ને. જો અહીંયા કેટલા નિશાન છે. જો હાથી ઘાસની અંદર અહીંયા એટલા નિશાન છે. અહીંયા નિશાન છે. હવે આગળ જોઈ લેવી કેટલાક નિશાન છે. કાયદેસર ભાઈ અંદર બેસી જાય. કારણ કે ભાઈ આપણે હાથી ઘાસ પાઈ દીધેલું છે. એટલે અંદર ઠંડક હોય એટલે અંદર બેસી ગયો. એનું કંઈ નક્કી ન હોય. ચેક કરવા આવ્યા છીએ બસ છે કે નહીં જોઈ લેવી શું છે શું નહીં. આમાં તો ન જ હોઈ શકે કે નાનું હાથી ઘાસ છે. આમાં નિશાન હોય તો જોઈ લઈએ આપણે. આમાં કાંઈ છે નહીં ભાઈ. હોઈ શકે ભાઈ, આમાં હોઈ શકે. એનું કાંઈ રાતે વીઆઈ જાય એનું કાંઈ નક્કી ન હોય. રાતે વીઆઈ જાય હોય. નિશાન તમને આગળ નિશાને બતાવું. હાલો તમને બતાવું આગળ નિશાન. હાથી ઘાસમાં નિશાન બતાવું તમને. જો ભાઈ આ બધે નિશાન જ છે અહીંયા. એટલે ભાઈ હાથી ઘાસમાં તો નિશાન છે જ તે. જો અહીંયા નિશાન છે. આ સિંહના બચ્ચાના નિશાન આવી ગયા સર ભાઈ નિશાન છે બધે. જો આની અંદર આવેલો છે ઘણા બધા નિશાન. અહીંયા સુધી ભાઈ આવી ગયેલો છે. અહીંયા જો નિશાન બધા. એટલે ભાઈ અહીંયા સુધી આપણી વાડીમાં અહીંયા આવી ગયેલો છે. ઓલા પણ આપણી ગા બાંધી છે અને આપણે ઘરે લેતા જ. તો ભાઈ અત્યારે અમારે કામ દ્વારા જવું પડ્યું મયુરભાઈની સાથે. આ કૂતરું હેરાન કરી નાખે છે આપણને. આ કૂતરું રજીને ખાઈ ગયું છે. અને ભાઈ ગાડી માથા ચડાઈ દે ને હેરાન કરી નાખ્યું છે આપણે. આથી ઘાસમાં જાય છે. સિંહ બી આવ્યો તો ખાઈ જાય. બીજા કોળિયાનું છે કા રજા મોટા ભાઈ નાના જવું ને કા વાંસડી ભાઈ. આ વાંસડી ઉજેરી હોય તો ભાઈ અમારા પ્રતાપભાઈ ઉજરેલી છે. આ મીરા માનવાને કાઢજે. હવે પર્સનલ કામ પતાવી આવી ગયો છું વાડીએ ને. આપણો ટેમ્પો ખડ ભરવાનું છે. આપણો મયુરભાઈ ને આપણો ભાઈ આપણો નાનો ભાઈ છે ઈશાન. એ આ બે થઈને ભરશે અને આપણો અત્યારે ટેમ્પો બંધ કરી દીધો. આગળ બંધ કેમ થાય ભલે. હા ભાઈ આપણે એટલી બધી સેવડી પરાઈ નાખી છે. દાળિયા કરી લીધા. કેટલીક બળતરા કરી. આ સેવડી અમારા ભાગ્યાએ કરાવી એટલે પછી એનાથી ન થયું એટલે દાળિયા કરાવી લીધા છે ભાઈ આમાં. અને ઠેઠ સુધી પરાઈ ગઈ છે. થોડી ઘણી રહી ગઈ તો પારી નાખશું. એટલું પાણી વાળવાનું છે. આવો સિંહ રહેતો હોય તો મજા આવી જાય ભાઈ કામ કરવાની. શેવડીમાં પાણી વાળવાની એટલી મજા આવે. વાદળું આવી ગયું છે ઉપર. વરસાદ એક ફેરી થઈ જાય ને તો મોજ પડી જાય. વ્યૂ જો એ એકદમ આમ શાનદાર વ્યૂ, કતઈ શાનદાર. તો અત્યારે ભાઈ આપણે મયુરભાઈની ભરે છે ટેમ્પામાં ખડ અને આપણે વાળવાનું છે પાણી. એ બી આ ઘીર્યા. તો ભાઈ આજના વ્લોગ વિડીયોમાં બસ એટલું જ. મળશું નવા વિડીયોમાં.